આમ સોપો પડી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલુ કર્યું છે આપણે? કશું કર્યું કે હમણાં ચાલુ થયો? કશું નથી કર્યું, ખાલી મંગલાચરણ લેવું છે. હા, ઓકે. શ્રી હરિ શ્રી પદ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતી શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ, પંચમ અધ્યાય. નારદજીનું પધારવું અને એ દ્વારા વ્યાસજીની ચિંતા અને અપ્રસન્નતાના કારણે આપ પધારીને જે આપની પૂર્વજન્મની જીવનની કથા કહી રહ્યા છે, એના અંતર્ગત આપણે વાંચન ચાલી રહ્યું છે. ખૂબ સુંદર વિષય છે અને ગઈકાલે જે વાંચન થયું અત્યંત મનન કરવા યુક્ત છે. આપણે વાત થઈ હતી કે જે પહેલા તો પગથિયા બતાવ્યા કે સંતના ધર્મમાં રુચિ થઈ અને એના દ્વારા રુચિ થઈ એના કારણે શ્રવણથી આપ કૃતાર્થ થયા અને એ જ્યારે રુચિ થતા જે શ્રવણ ભક્તિ થઈ સિદ્ધ, એના દ્વારા જે કૃતાર્થતા થઈ અને ફળ પ્રાપ્ત થયું કે જે સંતો દ્વારા ચતુશ્લોકી ભાગવત ની પ્રાપ્તિ નારદજીને થઈ. તો આજે આખો જે ભાગવતજીનો માળખો તૈયાર થઈ રહ્યો છે, એમાં સૌનકાદ્ય ઋષિનું જે સુતજીને પ્રશ્નો કરવા, તો એમની જિજ્ઞાસા જે કલીનું જે સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે આ યોગીઓ, તો એમની એ જિજ્ઞાસા અને એના દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને વ્યાસજીનું સમાધિમાં જે દર્શન થવું અને એના દ્વારા જે ઉત્પન્ન થયેલી ચિંતા અને એના કારણે જે જીવોને પ્રાપ્ત થવું જોઈએ, થવા લાયક, એ પ્રાપ્ત કરાવવાની જે આપના પ્રાકટ્યની કહેવાય કે આપનું પ્રાકટ્ય જ ભગવત કથા માટે થયું છે, ભગવત ગુનાનું વાત માટે થયું છે. તો કર્યું ઘણું, પણ એ છતાં જે અપ્રસન્નતા અને અસંતોષ જાગ્યો, એની પાછળનું કારણ અને એ મુખ્યત્વે જીવોને જે પ્રાપ્ત કરાવવાનું છે એ હજી આનાથી નહીં થઈ શકે એવી જે આપની અપ્રસન્નતા છે. કારણ કે જીવની સ્થિતિ પણ જાણે છે અને એની સાથે સાથે જે ભગવદ ગુણાનુવાદ, જે પ્રભુની લીલા, આપણે જેમ કાલે વાત કરી હતી કે જે પ્રભુની લીલા બંને રીતે જીવને અગર પ્રતિબંધ છે તો એ પ્રતિબંધની નિવૃત્તિ કરીને, નિરોધ સિદ્ધ કરાવીને, પ્રભુને અંગીકાર કરાવવા માટે જીવને લાયક કરીને પ્રભુનો અંગીકાર કરાવે છે. અને અગર જીવને શ્રદ્ધા છે, જીવમાં ભક્તિ છે, તો એને એ શ્રદ્ધાને ઉત્તર રતિમાં અને એ રતિમાંથી હજી વધુ વધારે આસક્તિમાં એવી રીતના પરિણામીને જીવને પ્રભુને અંગીકાર કરાવે છે. તો આ જે લીલા છે પ્રભુની, આવી લીલાના ગુણગાન થયા નથી. કૃષ્ણ કથા તો થઈ છે, વેદ પુરાણોમાં જે પણ થયું, બ્રહ્મસૂત્ર, આ જે બધું કર્યું એમાં છે તો પ્રભુનું જ. વેદ
એ સ્વયં પ્રભુના શ્વાસમાંથી પ્રકટ થયેલા છે. તો તે છતાં કેમ આવું છે? તો એ જે કારણ છે કે જેમાં જે લીલાઓમાં આ જે ભક્તિ પ્રકટ થઈને ભગવતજન્ય ભક્તિ પ્રાધાન્ય નહીં હોવા કરતા એ કર્મ પ્રધાન થઈ જાય છે. તો એના કારણે વ્યાસજીને જે પ્રસન્નતા અને સંતોષ થયો નથી. તો નારદજીનું પ્રકટ થઈને એમને જે આ એમની જીવનની વાર્તા કરી રહ્યા છે એ મુખ્યત્વે આ જ બતાવે છે કે એમને કઈ રીતે ક્રમે ક્રમે શું પ્રાપ્ત થયું. તો એમના જન્મથી લઈને કઈ રીતે એમને સત્સંગ તો માતાના ઉદરમાંથી જ પ્રાપ્ત થયો છે. સત્સંગથી લઈને સનત કુમારોની સેવાથી પ્રાપ્ત થતું ઉચ્છિષ્ટ દ્વારા પ્રાપ્ત થતી ચિત્તની શુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતી સંતોના ધર્મોમાં રુચિ, સંતોના ધર્મમાં પ્રાપ્ત થતી રુચિ દ્વારા શ્રવણ ઈચ્છા, અને એ શ્રવણથી કૃતાર્થ થઈને ફલરૂપે સંતોની કૃપાથી પ્રાપ્ત થતું ચતુશ્લોકી ભાગવત. તો આ આખી કથા આપણે અત્યારે જે અંતર્ગત પંચમ સ્કંદના અંતર્ગત જોઈ રહ્યા છે એ પહેલેથી ચાલતું આવેલું છે. અને છેલ્લે સુધી, કારણ કે જે અહીંયા આગળ જ્યારે પ્રથમ સ્કંદમાં આચાર્ય ચરણ પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં નામ અગર આપી રહ્યા છે કે વ્યાસ ચિંતા વિના શકાય, તો દ્વાદશ સ્કંદમાં નામ આપી રહ્યા છે વ્યાસ શાખા પ્રવર્તકાય, એટલે કે જેમને શાખાઓ વેદની શાખાઓ પ્રવર્તન કરી. એ તો કોઈને થાય કે પહેલા સ્કંદમાં તો શાખાઓનું હમણાં તો આપણે વર્ણન જોઈ ગયા કે આ કર્યું સંતોષ ના થયો, એમાં આવી તો ગયું. તો પછી વ્યાસ શાખા પ્રવર્તકા છે, પુરાણાર્થ પ્રવર્તક વ્યાસ શાખા પ્રવર્તન કરી, પુરાણના અર્થ પ્રવર્તન કર્યા, એ બધું દ્વાદશ સ્કંદમાં કેમ? તો એટલા જ માટે કે પૂરા ભાગવતજીની કથા જે છે એ કદાચ અત્યારે તમને એવું લાગે કે કેમ આટલી બધું કહેવાય ને કે કોમ્પ્લિકેટેડ લાગી રહ્યું છે. પણ આ બધા એક આવરણો છે, જે કેળના પત્તા ખુલ્યા કરે. જો પ્રભુને પ્રાપ્ત કરવા હશે તો આ જે એક પછી એક આ જે આવરણો છે ને, એ આપણને ઉત્સુકતા, જિજ્ઞાસા અને ઉત્સાહ પ્રકટ કરાવવા વાળા હોવા જોઈએ. નહીં કે હવે આ તો બહુ અઘરું થઈ ગયું, હવે આ તો આમાં આટલું બધું શું છે? પ્રભુ તો પ્રકટ થયા અને લીલા કરી અને ભાગવતજી નારદજીએ સંભળાવ્યું અને ગુણગાન થયા. પણ એવું નથી. જેની પ્રાપ્તિ પ્રભુ કરાવવા ચાહી રહ્યા છે. આપણે 2 દિવસ પહેલા પણ વાત થઈ હતી કે શ્રદ્ધા તો છે. ચલો, આચાર્ય ચરણે પ્રભુનો બ્રહ્મ સંબંધ જ્યારે કરાવ્યો છે ત્યારે આપનો હાથ પ્રભુના હાથમાં સોંપ્યો છે. જે આપના અલૌકિક સ્વામી, જે પ્રભુ આપણને પ્રાપ્ત થયા છે, એમ આપનો હાથ તો પકડાવી લીધો છે. તો એ ત્યાં શ્રદ્ધા તો થઈ ગઈ કે ચલો, આચાર્ય ચરણે આપણો હાથ પકડાવ્યો છે અને આપણને શ્રદ્ધા છે કે પ્રભુએ પકડી રાખશે. પણ આ શ્રદ્ધા જે થઈ, પણ ત્યારે એ શ્રદ્ધા દ્વારા પ્રભુમાં કંઈક પ્રેમ પ્રકટ થયો છે કે ચલો જે જ્ઞાન થયું આચાર્ય ચરણનું, પ્રભુનું બ્રહ્મ સંબંધ દ્વારા, એમાં થોડો પ્રેમનો પ્રકટ થયો છે. એટલે કે કહેવાય કે ભક્તિ, પ્રેમ એટલે ભક્તિ. તો મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સ્નેહ તો પ્રકટ થયો, પણ એ સુદ્રઢ સર્વ અધિક થવા માટે, એટલે એ ભક્તિને ખીલવવા માટે, એ ભક્તિનું જે બીજ, શ્રદ્ધારૂપી બીજ રોપાયું છે, એને ખીલવવા માટે જે જોઈએ છે એ સત્સંગ રૂપી જળ જોઈએ છે. પણ હવે કોઈ એમ કે સત્સંગ તો હા, અમને ફાવે, અમને ટાઈમ હોય, અમે તો કરીએ જ છીએ, જરૂરથી કરીએ. પણ એમાં જે નિત્યતા, જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે કે નિત્યમાં ભાગવતજી, તો શું કેમ આવી આજ્ઞા કરી રહ્યા છે? નિત્યમાં સેવા. આજે ફાયું તો સેવા કરી, અને આજે આખો દિવસ મારી પાસે હતો તો મારાથી આખો દિવસ સેવામાં રહેવાયું, અને 1 અઠવાડિયા સુધી હવે મને ખબર છે મારી પાસે ટાઈમ નથી, બહારગામ જવાનું છે,
તો એક અઠવાડિયા સુધી હું સેવામાં નથી, પછી પાછું એક દિવસ આખો દિવસ મારી પાસે છે, આ આજ્ઞા નથી કરી આચાર્યચરણ. નિત્ય ભાગવતજી નિત્ય. તો નિત્ય એટલે કેમ? જો આપણે શ્રદ્ધાનું બીજ વવાયું, એમાંથી અંકુરિત પણ થયું, ભક્તિ સ્નેહ અંકુર પણ થયો છે, પણ જો એ બીજને કાં તો ઢગલામાં પાણી આપી દેવામાં આવે, કાં તો પછી મહિના સુધી પાણી ના આપવામાં આવે, તો કાં તો એ કોવાઈ જશે, કાં તો એ બળી જશે, પણ એ ખીલે નહીં. તો આ ભક્તિને ખીલાવવા માટે જે સિંચન છે જલનું, સત્સંગ રૂપી જલનું, એ નિત્યમાં બતાવ્યું આચાર્યચરણે. હવે આ નિત્યમાં જ્યારે ભાગવતજી કહ્યું, તો આપ જીવોની સ્થિતિ પણ જાણે છે કે નિત્યમાં ભાગવતજી કેટલો સમય કરી શકશે, કેટલું કરી શકશે અને કેટલું ઉતારી શકશે. એટલે એ આપને આચાર્યચરણની કૃપાથી શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને જે કંઈ રંચક આપણને પ્રભુ કૃપાથી સમજાય એ પ્રયત્ન કરીએ, તો એને ના તો અઘરું છે કે ના તો વારંવાર કેમ છે. કારણ કે કાલે જે આપણે વાંચનમાં લીધું કે આવ્યું કે જળ જીવ બધું જ ભગવદ રૂપ દેખાય. આગળ પણ બ્રહ્મનું જ્ઞાન આપ્યું ત્યારે કહ્યું કે એ બધું ભગવદ રૂપ છે. તો પ્રભુ તો કહે જ છે કે મારામાં બધા છે અને હું બધામાં છું. તો નારદજીને જ્યારે પ્રથમ શ્રવણ કર્યું ત્યારે એ જ્ઞાન તો પ્રાપ્ત થયું કે હું બ્રહ્મ છું, એટલે અંશ અંશીનો જે જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ એ થયું. પણ ત્યાં આગળ કહ્યું શું? સામાન્ય અધિકાર કહ્યું કે સામાન્ય અધિકાર રૂપે આ પ્રાપ્ત થઈ ગયું કે હું બ્રહ્મ છું, માયાનું આ પરિકલ્પિત આવરણ છે, એના કારણે મને મારી સ્થિતિ ખબર નથી, પણ છું તો હું બ્રહ્મ. આ થયું તો એ સામાન્ય અધિકાર બતાવ્યો. પણ જ્યારે અંશ અંશીનો અને અદ્વૈતનો, એટલે કે હું આનો જ અંશ છું, હું બ્રહ્મ છું, એવું જ્ઞાન થયા પછી પણ અભેદ હોવા છતાં એ ભેદ પરાયણ થઈને જ્યારે ભક્તિમાં પુરવાય છે. કારણ કે ભક્તિ કરવા માટે એ અભેદ દેખાવો જરૂરી છે કે આ જે પરમ તત્વ પરમાત્મા જે મારામાં બિરાજમાન છે, જેને આપણે સ્વરૂપ જે કહે કે આપણે મૂર્તિ નથી કહેતા પણ સ્વરૂપ કહીએ છીએ. તો સ્વરૂપ તો એક આપણો જ અંશી છે, પણ ત્યાં આગળ અંશ અને અંશીનો એક અભેદ હોવા છતાં, કારણ કે એમનામાંથી જ પ્રકટ થયા હોય તો જુદા કેવી રીતે હોઈએ, એટલે અભેદ તો છે, પણ એ અભેદ હોવા છતાં એક એવો ભેદ કે જે ભક્તિ કરવા તરફ પ્રેરાય છે. પ્રભુ જ્યારે કહે છે કે સગળું મારામાં છે ને સગળું હું સર્વમાં છું, સર્વ મારામાં છે ને હું સર્વમાં છું, તો એ ભેદ અભેદ તો સમજાઈ ગયો, કારણ કે ભિન્ન નથી ત્યાં આગળ. પણ ત્યાં એ કયો ભેદ છે જે ભક્તિ કરવા તરફ પ્રેરી રહ્યો છે, અને એ ભક્તિ તરફ જ્યારે પ્રેરાઈ રહ્યા છે ત્યારે એ સ્નેહ, અને એ સ્નેહ જ્યારે સર્વોધિક સુદ્રઢ થાય છે ત્યારે એ ભક્તિ શરૂ થાય. તો આ જે બતાવ્યું ત્યાં પહેલા તો જ્યારે જ્ઞાન થયું છે કે હું બ્રહ્મ છું ત્યારે સામાન્ય અધિકાર બતાવ્યો, પણ પછી એ જ્ઞાન ભક્તિમય થયું ત્યારે એ જીવ પ્રભુને લાયક થવાની શરૂઆત થઈ. અને એવું થયું એટલે જ સંતો જ્યારે પધારી જતા હતા ત્યારે આપને ઉપદેશ કરવાની ઈચ્છા થઈ અને ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત થયું. તો હરેક થ્રુઆઉટ ધ ભાગવત આવશે. ગીતાજીમાં તો પ્રભુએ કહ્યું જ, પણ ભાગવતજીમાં બ્રહ્મનું જ્ઞાન આપ્યું ત્યારે પણ આવ્યું કે સગળું ભગવદ રૂપ છે, જળ જીવ અત્યારે પણ આવ્યું અને હજી આગળ પણ આવશે. પણ તે છતાં જે અભેદમાંથી પણ જે ભેદ થવો અને ભક્તિ તરફ પ્રેરાવું જીવનું, અને એ જ છે જે પ્રભુની લીલાઓ, પ્રભુના ગુણગાન દ્વારા, આ સત્સંગ દ્વારા આ શક્ય બને. તો આ ગઈકાલનું જે વાંચન હતું એમાં
ખૂબ મનન ચિંતન પૂર્વક આપણે આગળ વધી શકાય. અને કહેવાય કે પૂરો ભાગવતજી જે પ્રથમ સ્કંદ છે કે જેમાં આચાર્ય ચરણે જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં જે નામ કીધા છે એમાં તો હરેક નામમાં કૃષ્ણની પ્રતીતિ થાય. અને એ દ્વારા પણ જો આગળ વધીએ તો એમ થાય કે આપણને આ ભાગવતજી દ્વારા કલીના જીવોને શું આપવા ચાહી રહ્યા છે પ્રભુ. કારણ કે આ જે પ્રભુ છે તે ઘોડાત્મા સર્વ વેદેશુ. આ જે પ્રભુ તો સર્વ વેદોમાં પણ ગૂઢ સ્વરૂપે બિરાજમાન છે. અને ભક્તૈક હૃદયંગમ, ભક્તોના હૃદયમાં પણ બિરાજમાન છે. સર્વ જગ્યાએ આ જ્યારે બિરાજમાન છે પ્રભુ, ત્યારે હવે આ જે વ્યાસજી વેદોનું જે જ્ઞાન ધરાવતા છે, કારણ કે પ્રભુના સ્વયં પ્રભુના જ્ઞાન અવતાર છે, તો અને એ વેદોમાં ગૂઢ સ્વરૂપે તો પ્રભુ જ બિરાજમાન છે, સમજ્યા? તે છતાં અહીંયા આગળ કેમ અસંતોષ અને અપ્રસન્નતા થઈ છે, અને એ થઈ છે તો એને કઈ રીતે નિવારણ કરી શકાય, એ આપણને ભાગવતજીમાં આપી રહ્યા છે. એ અહીંયા કેટલું પ્રભુએ સ્વયં પ્રકટ થઈને જીવોને શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને આપણે શું સમજી રહ્યા છે. ઘણી વખત જે થોડાક પણ જ્ઞાન માર્ગમાં કે ભક્તિ તો હોય જ, તો જ જ્ઞાન માર્ગમાં પણ જીવ આગળ વધી શકે. કારણ કે જ્ઞાન સહિતની ભક્તિ, જે નારદજીને પણ સામાન્ય અધિકાર આપ્યો ત્યારે બ્રહ્મનું જ્ઞાન થયું એવું કહ્યું, પણ એ જ્ઞાનમાં જ્યારે ભક્તિ સહિત થયું ત્યારે એમને આ ભાગવતજી પ્રાપ્ત થયા છે. તો જ્ઞાન તો છે એની જગ્યાએ યથાર્થ, પણ કહેવાનો મતલબ એ છે કે જે સર્વ વેદોમાં ગૂઢ રૂપે બિરાજમાન એવા પ્રભુ અને એ જ સર્વ વેદોના જ્ઞાતા એવા શ્રી વ્યાસજી, એમનું જે અપ્રસન્નતા અને અસંતોષ એ બતાવી રહ્યું છે કે જીવે કરવાનું છે શું. કેમ આપણને આચાર્ય ચરણે ભાગવતજીની આજ્ઞા કરી, અને ભાગવતજી આચાર્ય ચરણે નહીં, જ્યારે પુરાણોમાં પૂજનીય એવા ભાગવતજી હરેક ઘરમાં બિરાજમાન હોય છે. પુષ્ટિજીવોને તો આચાર્ય ચરણની કૃપા જ છે, પણ હિન્દુ સનાતન ધર્મમાં પણ જુઓ તો આ ગ્રંથ હરેક ઘરમાં બિરાજમાન હોય છે. તો આનું મુખ્ય કારણ એ છે કે તમે વેદના જ્ઞાતા કે ચલો આગળ ગયા તો બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવા માટે કદાચ લાયક બન્યા તો એનો અભ્યાસ, મીમાંસા, જે પણ તમે જે ચાહો એ ગ્રંથોને ઉલટ પુલટ કરીને તમારા જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, વધુ ને વધુ અંદર જવા માટે કદાચ એ મદદ કરશે, પણ જે પ્રસન્નતા છે એ આપવા વાળું આ શ્રીમદ ભાગવતજી છે. એટલે અહીંયા એ પણ સમજાવી દીધું કે જીવને કેમ આ કરવાનું છે. કરી શકવા માટે બુદ્ધિશાળી જીવ છે, ભગવત ભક્તિમાં રત છે, આગળ જવા ઈચ્છે છે, તો કરવા માટે ઘણું કરી શકશે. પણ જે પ્રસન્નતા, જે સંતોષ, જે પ્રભુમાં પ્રેમ, આસક્તિ, વ્યસનની ક્રમે ક્રમે દશા પ્રાપ્ત કરાવનાર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે. અને એ નારદજીને કેવી રીતે પ્રાપ્ત થયું, એના માટે આખું આ જીવન, જે એમની કથા બતાવી, એ એના માટે બતાવ્યું કે આપને કેવી રીતે આ પ્રાપ્ત થયું. આના સંદર્ભમાં વૈષ્ણવો પધરાવ્યા હોય, કોઈ નામ સ્મરણમાં આવ્યા હોય, કે કંઈ પણ અધિક મનન ચિંતન થયું હોય તો આપણે થોડોક સમય એના માટે રાખીએ અને પછી વાંચનમાં આગળ વધીએ.
નિશા, હમ મારાથી આમાં મનન ચિંતન નથી થયું કાલે. હમ કોઈ પણ વૈષ્ણવ જેમને કંઈ પણ સ્મરણમાં આવ્યું હોય એના દ્વારા પ્લીઝ લઈ લેજો. વાર્તાજી એકના એક પ્રસંગ પણ વારે વારે આવશે, એની એ નહીં, કારણ કે એક વાર્તાજીમાં આખા ભાગવતજી સમાયેલા છે, એવા આ ભગવદીયોના સ્વરૂપ છે. તો એકના એક વાર્તાજી આવે એની પણ ચિંતા નહીં, પણ સ્મરણમાં શું આવ્યું છે, એના દ્વારા કયા વૈષ્ણવ પધાર્યા છે આપના હૃદયમાં, એ લેજો. બીજું એક એ પણ કહેવાનું હતું, 2-3 દિવસથી રહી જાય છે, મેં કીધું છે તો ખરું જ, પણ છૂટું છૂટું બધા વૈષ્ણવો સાથે વાત થાય તો ફરી એકવાર કહું કે હવે બહુ થોડા દિવસ રહ્યા છે, 10 દિવસ હોળીના. અનેક પ્રકાર બધા જ રંગના ગુલાલથી આપ ખેલે છે, અને ગુલાલ રંગના બધા રંગના બનાવવા માટે લેસ ધેન 5 મિનિટનો સમય લાગે છે. જો તમે કરવા ઈચ્છતા હોય તો આપણો જે પાવડર વાળો ફૂડ કલર આવે છે, કેક શોપમાં તો 50 જાતના ફૂડ કલર મળે છે. આપણે જે પણ આપણા બેઝિક કલર્સ હોય એ પાવડર વાળા કલર અને કોર્ન સ્ટાર્ચ, મેં સાંભળ્યું હતું એરોરોટ પાવડરનું, પણ મારી પાસે તો કોર્ન સ્ટાર્ચ હતો તો મેં સેવામાં જે હતું એનો વિનિયોગ કર્યો. પણ કોર્ન સ્ટાર્ચ પણ બહુ જ મુલાયમ, અત્યંત મુલાયમ હોય છે. ગુલાબ જળમાં થોડો અમથો આ રંગ મૂકીને ભેળવીને રંગ બનાવી, જે 3-4 ટીપા મૂકીને, બહુ ઓછું લેવાનું, અને પછી એમાં કોર્ન સ્ટાર્ચને હાથથી રગદોળી કરવાનો. જે પણ રંગ આપણે લીધો હશે એ રંગનું સુંદર થઈ જશે, અને ઝીણી ગળણીથી એને આમ તો ચાળવા જેવું કશું ગાંઠો પડતી નથી, કારણ કે કોર્ન સ્ટાર્ચ આટલું અમથું પાણી તો તમે લો, જલ ગુલાબ જલ લો એટલે એ સુકાઈ જાય તરત, પણ એને ચારી લો એટલે આખો કલર બહુ સરસ રીતે, અને એ તમે હાથમાં લેશો ને, અને એ જે કારણ કે આ આપણે જાણીએ છીએ કે આ ફૂડ કલર જે આપણે ખાઈ શકીએ એવો છે, કે કોર્ન સ્ટાર્ચ જે આપણે ખાઈ શકીએ, જે ટૂંકમાં કહેવાનું કે એકદમ સેફ ખાદ્ય પદાર્થ છે. તો એના દ્વારા જે રંગ તૈયાર થશે એ પ્રભુને ખીલાવાનો અત્યંત આનંદ આવશે. અને બિલીવ મી, લેસ ધેન 5 મિનિટ લાગશે. તમારી પાસે જો વસ્તુઓ હશે તો 5 મિનિટ તો બહુ કહેવાશે કરવા માટે, કારણ કે તમે જળમાં રંગ મૂકો એટલે તરત જ આવી જાય, ને એને રગદોળી દો કોર્ન સ્ટાર્ચમાં એટલે તરત થઈ જાય. તો જે વૈષ્ણવોને હજી પણ સમય હોય, આ ખાલી જે એક્સપિરિયન્સ છે એ શેર કરું છું, કરવું જરૂરી નથી. ઘણી વખત એવું થાય, પણ આપણે જે અત્યારે સત્સંગમાં મુખ્યત્વે બધા સેવામાં છે, કે કંઈક ને કંઈક નવું કર્યા કરતા હોય છે, તો મને થયું 1 on 1 તો ઘણા બધા સાથે આ શેર થયું હતું, ને મેં કીધું તું પણ ખરું વચ્ચે, પણ ફરી એક રિમાઇન્ડર આપું છું. અને એ જ રીતે ફૂલની છડી છે, કે એક નાની અમથી લાકડી લઈને એને જ્યારે દોરાથી એક પછી એક જે ફૂલની થોડીક નાની દાંડી રાખવાની અને વીકતા જઈએ, અને એ છડી લગભગ 10 દિવસ માટે તાજી જ રહે છે, ફ્રીજમાં મૂકી દઈએ એટલે. તો આ બધામાં એટલા બધો સમય નથી લાગતો, એટલે જે કંઈ બની આવે એ કરી શકાય, એટલા માટે ખાસ હવે દિવસો ઓછા રહ્યા છે તો ફરીથી એકવાર મને થયું કે આની યાદી કરી લઈએ, એટલા માટે. ચાલો પાછા વિષય પર આવી જઈએ. શ્રવણ ભક્તિ માટે મને કાલે સાંભળતા એક સ્મરણમાં આવ્યું હતું કે 252 વૈષ્ણવના, કે પેલા એક વૈષ્ણવ હતા, બહુ જ બીમાર હતા. આપણે યમનાષ્ટકનો સ્મરણલાનુદીનો પેલો શ્લોક ગાયા કરતા હતા, અને જ્યાં સાક્ષાત શ્રી યમુનાજી પધારીને એમનું દુઃખ દૂર કરવા માટે પધાર્યા હતા. કિશોરીબાઈ. હવે વૈષ્ણવ નું આગળ પાછળ નહીં, મને થોડુંક આટલો જ પ્રસંગ. કિશોરીબાઈ. પેલી કૃપા જળધિ સંસ્કૃતે મમ મણા સુખમ ભાવયા તે પંક્તિ બોલતા હતા ને?
એક્ઝેક્ટલી મને થોડું પણ મને યા એ જ પંક્તિ ઈશ્વરીબાઈ. હા એક કડી જ બોલતા અને એટલું જ યાદ હતું એમને નાના. હા એમને સ્મરણમાં એટલું જ યાદ સુંદર હતું. પ્રસંગ છે. એ કેવું કીર્તન હશે કે Yeah. જેના જે કહેવાય કે શ્રવણ કીર્તન કે જેનાથી હજી તો ગુસાઈજી પ્રભુ પધારે એ પહેલા તો શ્રી યમુનાજી પધારીને તન હા સાક્ષાત પધાર્યા હોય છે રાઈટ એમનું એ કરવા કોઈક એમાં જાતે જ શ્રી યમુનાજી પધાર્યા હતા અહીંયા. ખૂબ સુંદર પ્રસંગ. હજી શ્રવણ અને કીર્તન ભક્તિમાં બીજો કોઈ પ્રસંગ સ્મરણમાં આવ્યો હોય તો લેજો, પણ આ પ્રસંગ બહુ જ સુંદર છે. બસ આ જ શ્રવણ કીર્તન ની વાત કરી કે શ્રવણ દેવજીભાઈ. કેવું શુદ્ધ ચિત્તે જય થયું શ્રી છે કૃષ્ણ. દેવજીભાઈ અને અને એકદમ શ્રવણ એની કરતા સાથે જ સાથે જે કીર્તન, આને કીર્તન કહેવાય. હા અને સાંભળતા જ તરત યાદ આવી ગયો હતો આ પ્રસંગ. મેં તો બપોરે સાંભળ્યું આ સત્સંગ. જય શ્રી કૃષ્ણ. અને પેલા વૈષ્ણવ પણ ખરા ને, બે હોય છે બંને. બેન કદાચ કોઈ વચ્ચે એક વૈષ્ણવ બોલતા હતા, લઈ લે બોલી લો પહેલા એક કોઈ. મિનિટ. હા બોલી લો. હલો, મારો અવાજ આવે છે નિશા? હા આવે છે, બોલો. હા કોઈ. હા દેવજીભાઈ હા બોલો, પ્રસંગ લો. કથામાં સાંભળવાનું શ્રવણની બહુ આસક્તિ હતી, પણ દાવ આવતો તો જવાય ના તે તાવ થોડા દિવસ તો કઈ હાપુતું ના જવાયું. તે દિવસે બહુ જ એમને વિરહ થયો તો વૈષ્ણવ એમને મળવા આયા અને આખી કીધી કે વૈષ્ણવ મારી પર કૃપા કરી તરત ઉભા થઈ ગયા. કથાનું એટલું વ્યસન હતું સાંભળવાનું એમ. શ્રવણ અને કીર્તન કરતા પેલા બે વૈષ્ણવ કે જેમના હડને કાના પડી જાય છે. કાના પડી ગયા. હેતલબેન શ્રોતા ને હું આજ વક્તા. પ્રસંગ કીધી હતી. એ બે શ્રોતા અને વક્તા. શ્રોતા ને વક્તા. અને પછી એમની પત્ની આવીને કે છે કે આ મારા પતિનો ઓળખી જાય છે. ધ્વનિ સંભળાઈ એમને. જેમના સાંભળતા હતા તેમના હાડકામાં કાણા હશે. હા, કાણા પડી ગયા છે, રાઈટ. પછી પેલા વૈષ્ણવ ખરા ને જે ગંગાજી તરીને આવે છે, જ્યાં કીર્તન થતા હોય છે રાત્રે. કપૂર ક્ષત્રિ. હા, તે પણ રાત્રે કીર્તન સાંભળવા ના પાડે છે, તો પણ આવે છે. કપૂર ક્ષત્રિ સાંભળવા આવે છે પરમાનંદ દાસ ના કીર્તન. જલકરિયા. અને પરમાનંદ દાસજી ને એમના ખોળામાં પ્રભુના દર્શન થાય છે. એવી રીતે પછી પરમાનંદ દાસજી આચાર્યજીના સેવક બને છે ને. બરોબર એકદમ. અને અલીખાન એ બહુ જ સુંદર કે એ કીર્તન જે એક પહોર બાકી રહે ત્યારે તો જતા રહેતા, કારણ કે પછી પ્રભુની સેવામાં પાછું જાગૃત રહેવાય. અને એના માટે પણ એમના જ્યારે એક ગુણાનુવાદ એ કીર્તન શ્રવણ થતા ત્યારે એમના ખોળામાં પરમાનંદ દાસજીએ પ્રભુના દર્શન કર્યા. દર્શન કર્યા. પછી કપૂર ક્ષત્રિ. હા, અલીખાન પઠાણ અને એમના દીકરી એ પણ આવશે. પછી પેલા લો પ્રસંગ ભલે 10 વાર થઈ ગયો હોય તો પણ પધરાઈને લો. આ આવશે નહીં. અલીખાન પઠાણ ને શ્રી ગુસાઈજી પ્રભુચરણ રાહ જોતા હોય છે કે એ લોકો આવે ને સત્સંગ શરૂ કરે તો બધા વૈષ્ણવો પૂછે છે કે આપ કૃપાના તત્વ સત્સંગ શરૂ કરો. એટલે કે છે પછી કે છે કે પછી એટલામાં અલીખાન પઠાણ અને એમના દીકરી આવે છે અને આપશ્રી શરૂ કરે છે. એટલે એ લોકો અંદર વાત કરતા હોય છે કે નીચે કોટીના બળી જાત માટે આપશ્રીએ એ કરે છે, રાહ જુએ છે. ને આપણે પછી ત્યાં શ્રી ગુસાઈજી કે છે કે પૂછે છે કે કૃપાના થાક કેવું એમ. આવું કેમ એમના માટે આપ રાહ જુઓ છો ને અમારા માટે પહેલાનું બધું કહી દો એવું કે છે. એક જ મિનિટ, જે એક લે તેને લેવા દો. પ્રસંગ બધા જાણે છે, પણ જેને ભાવ થયો છે આના સંદર્ભમાં એ શું એક્ઝેક્ટલી કહેવા માંગે છે એટલા માટે લે છે. હા, એક મિનિટ. પછી આપ બીજો પ્રસંગ લેજો આપના હૃદયમાં આવે. હા, લઈ લો બીરવાબેન, કારણ કે બધાનો અવાજ અથડાય છે. એટલે પછી
આપ પૂછે છે કે આપ કહે છે કે આપ કહો કે શું એટલે શું શ્રવણ કર્યું, એટલે કે આપ કાલનું કહું કે પહેલેથી કહું એમ, એટલી બધી એમની જ્યારથી કથા સાંભળીએ છીએ ત્યારથી કહું કે ત્યારથી કહું કે હા કાલથી. એ ગુસાઈજી પ્રભુચરણ જાતા હતા કે શ્રવણ ભલે બધા આવે છે પણ શ્રવણ અહીંયા કોણ કરી રહ્યું છે એ બતાવવા માટે પ્રભુએ પ્રભુચરણે આ લીલા કરી છે. કારણ કે સાંભળવું જે ધ્વનિ કાનને અથડાય એટલે બધાને જ સંભળાય, એ નેચરલ છે, સહજ છે. તમે ચાલતા ચાલતા જતા હોય, કોઈ ઝઘડો કરે ના સાંભળવું હોય તોય તમને સંભળાય, કારણ કે સાયન્સ છે કે તમારા કાનને શબ્દો અથડાયા એટલે એમાં ધ્વનિ પ્રકટ થયો ને એમાં પડ્યો ને એના દ્વારા તમને સંભળાયું. એમાં કઈ આમ કોઈ પણ જાતના પ્રયત્ન આપણે કરવાના નથી. તમે ચાલતા ચાલતા કોઈ ગાળ બોલે ને તો પણ તમારા હાથમાં છે જ નહીં કે તમે એને ના સાંભળો, કારણ કે એક મિકેનિઝમ આપણને આપેલું છે સાંભળવાનું પ્રભુએ. પછી એ સારું પણ સંભળાય ને ખરાબ પણ સંભળાય, પણ આ સાંભળીને એમાંથી જે ગ્રહણ થવું એ શ્રવણ છે. સાંભળવું એ એક નેચરલ સહજ ક્રિયા છે, પણ ગ્રહણ કરવા માટે મનન કરીને એ અંતઃકરણને ત્યાં સ્થાપિત કરીને જ્યારે રહેવામાં આવે ત્યારે જ એ ગ્રહણ થાય. નહીં તો એ અથડાયેલા શબ્દો એક સેકન્ડમાં, ઘણા નથી કહેતા એક કાનેથી સાંભળવાનું બીજાથી કાઢ નાખવાનું, એનો મિનિંગ શું કે ત્યાં શ્રવણ કરવાની જરૂર નથી. એક વસ્તુ નિશાબેન, એક જ મિનિટ હા સુધાકો, 1 મિનિટ આ બીરવાબેન લઈ લે ને એટલે તમે લો. હા, એક વસ્તુ કહું કે આપણે બધા જ, હું તો પોતે જ કહું છું, મારી જ વાત કરું કે આપણે શ્રવણ આટલું તમે કલાક, સવા કલાક, 1.5 કલાક વાંચન કરો છો, સમજાવો છો બધું, પણ બધું યાદ નથી રહેતું. એટલે જેટલું ધ્યાનથી સાંભળ્યું હોય ને એટલી જ વસ્તુને એટલા જ વાક્ય યાદ રહ્યા હોય છે. એટલે એટલે જ કહું છું કે છે ને કલાક જ હોય ને, અને આખા દિવસની આ વાત છે બીરવાબેન, આ બહુ સારી વાત કરી તમે. આ આખો દિવસ જ આ એપ્લાય થાય છે, નહીં આપણા સત્સંગ માટે. કંઈ પણ તમે સાંભળો, તમને પોતાના સુકૂન માટે, પોતાની સેટિસ્ફેક્શન માટે તમને એમ લાગે કે હું તો આખો દિવસ ભગવત નામ સાંભળું છું, પણ એવું નહીં. જ્યારે તમે એને, કારણ કે તમે આજે આપણે બાવાશ્રીના સત્સંગ પણ આખો દિવસ મૂકીને સાંભળીએ, સારી વાત છે કે પવિત્ર વાણી આપણા એમાં જાય છે, પણ ક્યાંક આપણે ડિસરિસ્પેક્ટ પણ કરી નાખીએ છીએ, કારણ કે એ આપણે ઉતારવા માટે આપણને કહી રહ્યા છે આચાર્ય ચરણો, જે આ વચનામૃત કરી રહ્યા છે એ જીવને ઉતારવા માટે. અને આપણે કઈ આમ તેમ ધ્યાન, તમે જ્યારે વિચારો કે વાંચન કરી રહ્યા છીએ, શ્રવણ કરી રહ્યા છે, તો પણ કોઈનો ફોન કોઈના માટે આવે છે અને એ વાતમાં તમારું ધ્યાન જાય છે, અથવા તો કોઈ બારણા પર આવે છે અને શું કહે છે એ સાંભળવાનો હજી તમે પ્રયત્ન કરી રહ્યા છો, તો સમજો કે તમે બેમાંથી એકેને જસ્ટિસ નથી આપી રહ્યા. કાં તો તમે બહાર જઈને ફોન પર વાત કરવા માંડો, કાં તો પછી અહીંયા તમે વાંચન કરો. ન્યાય આપો, જે પણ કરો છો એને સંપૂર્ણ ન્યાય આપો. અને એ કદાચ ના શક્ય હોય, આખો દિવસ પોસિબલ જ નથી સંસારમાં રહીને, તો કઈ નહીં, 2 કલાક દિવસમાં નીકળે છે, પ્રામાણિકતાથી કાઢી અને બીજા 22 કલાક જલસા કરો. પણ એ જે 2 કાઢ્યા છે એને પૂરેપૂરો ન્યાય આપો. ખોટી મથામણમાં ના રહેશો, સંતોષમાં કે હું તો આખો દિવસ સાંભળું છું, આખો દિવસ સાંભળું છું. કોઈ જરૂર જ નથી આખો દિવસ સાંભળવાની. ખરેખર એક જ વાક્ય સાંભળો કે એક જ લાઈન સાંભળો ને, તમને એ જ પછી એ જ વસ્તુ તમને આગળ તમને પ્રેરણા કરશે કે ના, મને આ વસ્તુ મારે લાવ, મને જોઈ લેવા દે પુસ્તક ખોલીને, કે મને સાંભળી લેવા દે જોઈને કે આમાં શું હતું. કારણ કે તમને એ જો એક શબ્દ કે એક વાક્ય પણ રહી ગયું હશે ને મગજમાં, એ તમને આતુરતા કરાવશે. તમને જો કન્ટિન્યુઅસ 10 વખત સાંભળશો ને એના કરતા, એ હું પોતે માનું છું મારો. ના, આ હકીકત છે કે મનન ચિંતન માટે એક તો આપણે જ્યારે જેટલું શ્રવણ કરીએ એ પૂર્ણ પ્રમાણિકતાથી એને ન્યાય મળે એ રીતે, અને એને શ્રવણ કર્યા પછી એને મનન ચિંતનમાં કેટલું રાખીએ.
એ કેટલી વાર મનન ચિંતનમાં કયા રીતે આવે છે ને એ જ તમને બતાવશે કે તમે કેવી રીતે શ્રવણ કર્યું છે. શ્રવણ સારી રીતે થયું છે કે નહીં એ તમારા મનન ચિંતનમાં તમને ખબર પડી જશે. યાદ રહે તો મનન કરે ને પણ યાદ જ નથી રહેતું તો શું કરીએ, પછી જતું રહે. તમારે નથી જરૂર બેન, તમે બધું કરી ચૂક્યા છો. આ અમારા જેવાની વાત છે કે બધી બાજુ દોડતા હોય હજી. કશું યાદ જ નથી રહેતું તો શું કરવાનું? ના અમાર ફોઈ, તમે વલ્લભ બધા નો તો યાદ ફોઈ છે ને બધા માસીઓ, તમે લોકો તો તમે લોકો ઘણું માટે સરસ આ છે કરો જ નહીં. છો. તમે લોકો તો બહુ અમારી સારી તો રીતે કોઈ જીવન કક્ષા જ જીવ્યા છે. નથી. નિશા સુધાફોઈ ક્યારના મન આતુરીની વાત કરે છે. નિશા હા સુધાફોઈને હા, મન એક જ મિનિટ, એક સોરી જ મિનિટ. ફોઈ, હા સોરી હો. હા, બિરવાબેન હવે સુધા ફોઈ લેશે. એ તો હું એવું કહેતી હતી પેલા કાચી રોટલી ખાઈને શું મહાપ્રભુજીની કથા હા હા, દિનકર દાસ શેઠ. મન આતુરી સુધાફો એમનું લીલામાં નામ એમની મન કેટલી આતુરી. એ કથામાં દિનકરભાઈ, એ દિનકરભાઈ ને. દિનકર દાસ શેઠ. હા વળ્યા. હા, યા. એ ભગવતી માસીએ કાલ લીધું હતું. સરસ સરસ. કાચી અંગાખારી ખાઈને દોડ્યા એટલે મુખ્ય શ્રોતા કયા છે આચાર્ય ચરણે એમને? મહાપ્રભુજી આચાર્યાચરણ એમની રાહ જોઈને પછી બીજે દિવસની કથા કરતા કે હા, કાચું ખાઈને હા, પ્રભુને રોટલી શેકીને ઠાકોરજીને સમર્પિત કરીને અને પછી હા. એ પ્રસાદી લઈને પછી આવજો એમ. પછી આરામથી આવજો. એટલે આચાર્યચરણ કાચી એમની રાહ કાચી રોટલી નહીં, કાચી રોટલી સુધા હા તમે હા કહ્યું હતું વાલે. હા. નિશા મને એક પ્રસંગ જયારે તું આ લેતી હતી ને ત્યારે સ્મરણ તો થયા આ હતું. એક જ મિનિટ, એક જ મિનિટ. આ જે કાચી અંગાખારી લઈને પણ પ્રભુના શ્રવણમાં દોડવાની જે આતુરતા વાળા આ વૈષ્ણવ છે, એ એમની જે તત્પરતા છે કથા શ્રવણની, એ તત્પરતાના કારણે આચાર્ય ચરણે આપને મુખ્ય શ્રોતા કહ્યા છે. કારણ કે ઘણી બધી વાર એવું થાય કે આજે સમય છે તો ધ્યાનથી સાંભળ્યું, કાલે સમય છે તો કાલે નથી તો પછી ભલે ચાલશે, ફરી વખત સાંભળી લઈશું, આ કરી લઈશું. એ જીવને પોતાના જ એમાં ડુબાડવા વાળું છે. કારણ કે તમે જ્યારે આને સગવડતા, અને ઘણી વખત આ રેકોર્ડિંગનો જેટલો ઉપયોગ છે ને એના કરતા એના નેગેટિવ પોઈન્ટ્સ વધારે છે જો તમે જોવા જતા હોય તો. કારણ કે તમારી જે તત્પરતા છે ને એને અડધી કરી નાખે છે. આજે મને સમય નથી, કઈ નહીં, હું સાંભળી લઈશ રેકોર્ડિંગ, પછી એ સંભળાયું એકદમ ના સંભળાયું. એકદમ સાચી વાત કીધી. ની તો ગમે તેટલા અવાજની અંદર પણ બાવાના સત્સંગ અગાડી અવાજ જાય, રેકોર્ડિંગ મળી જાય છે, ફેસિલિટીઝ મળે છે એટલે બીજો અવાજ સંભળાય છે. એકદમ સાચી વાત કરી. એટલે આ વસ્તુની તમે, આપણે આ વાર્તાજીઓ જ્યારે લઈએ છે ને તો એમાંથી શું તત્વ લેવાનું છે ને એના પર મેં કીધું કે એક એક પ્રસંગો ભલે 50 વાર આવતા, કારણ કે એ પ્રસંગમાંથી આપણને એટલું બધું નવું નવું મળશે કે જેની કોઈ હદ નથી. તમે વિચારો કે આચાર્ય ચરણનો જો સત્સંગ પડશે તો એ આખા દિવસને માં બેસુધી લાવી દેશે એવો આ જીવની દશા છે. તો જે ખાવાનું છે એ તો બાહ્ય પદાર્થ છે, જે બાહ્ય રીતે શરીરને તાકાત આપવા વાળું છે, શરીરને ટકાવવા વાળું છે. પણ આ મનનું શું? આ મન આતુરી જે કહ્યું કે મનની સુધી કેવી રીતે રહેશે, એ કેવી રીતે ટકી રહેશે? તો એ ફક્ત ને ફક્ત આચાર્ય ચરણના વચનો દ્વારા. એટલે ત્યાં આગળ જે ફિઝિકલ, જે બાહ્ય રીતે શરીરને પોષવાનું છે એ ગૌણ થઈ ગયું, અને અંદરથી જે મનની પુષ્ટિ કરવાની છે એ પ્રાધાન્ય થઈ ગઈ, અને એ જ પુષ્ટિ જીવોને કરવાનું છે. આપણે આ પ્રસાદ ગોઠિયા બુંદી ઉલાર્યા કરવાના, એ તો બાહ્ય તમારે અને એ પણ એટલા જ પ્રમાણમાં લેવાનું કીધું છે કે તમને સેવામાં આળસ ના આવે. કેમ એવું? કારણ કે જો એ વધારે લેવામાં આવશે તો શરીરમાં આળસ આવશે, અને જો સત્સંગ નહીં સાંભળવામાં આવે, જો આચાર્ય ચરણના વચનો નહીં કાનમાં પડે, તો જે અંદરની મનની પુષ્ટતા છે, જે મનને પુષ્ટ થશે કરનારું છે, એ રહી જશે. તો આ બધા વાર્તા પ્રસંગો, કેમ કાચી રોટલી ખાઈને દોડ્યા એવું કીધું, એમાં શું કહેવાનું છે? એમાં શું છે? હા ભાઈ, મારું ખાવાનું નતું થયું તો ફટાફટ જે બન્યું એ ખાઈને જતી રહી સાંભળવા માટે. ધીસ ઇઝ વોટ ધે મેન્ટ? નો, એવું નથી કહેવા માંગતા અહીંયા આગળ. અહીંયા મનની પુષ્ટિ અને શરીરની પુષ્ટિમાં પ્રાધાન્ય છે મનને પુષ્ટ કરવાનું. આજે તમે એક એક્સક્યુઝ આપશો
કાલે બીજો મળશે, પરમ દિવસે ત્રીજો મળશે, અને પછી બધાને જ ખબર છે કે રેકોર્ડિંગ કેટલી સારી રીતે આપણે કેવી રીતના સાંભળી શકીએ છીએ ને નથી સાંભળી શકતા. અને રેકોર્ડિંગમાં અને લાઈવમાં બહુ મોટો ડિફરન્સ એ છે કે તમને ત્યારે કોઈ પ્રશ્ન થાય, તમે તરત એના પર એકબીજાની સાથે વાત કરી શકો. સતીશ કાકાનો સત્સંગ પણ જો લાઈવ સાંભળો તો તમે તમારા મનમાં કંઈ પણ હોય લખો. કાકા એ પણ કોમેન્ટ ચાલુ સત્સંગે વાંચન કરતી વખતે પણ એક પણ કોમેન્ટને નિગ્લેક્ટ નથી કરતા. સેમ વે ટ્યુઝડે નો બાબાશ્રીનો સત્સંગ, બાબાશ્રી એક પણ કોમેન્ટને નિગ્લેક્ટ નથી કરતા. જો તમે કંઈક લખ્યું હોય તો ભલે ને આપણને લાગે કે આવો સ્ટુપિડ ક્વેશ્ચન હું પૂછું છું, પણ બાબાશ્રી એને નિગ્લેક્ટ નથી કરતા કોઈ દિવસ. એ તો ચાલુ સત્સંગે તરત જ આપી દે છે બાબા. બધા જ, ઇવન સતીશ કાકા. મારું જયારે લાંબુ લખેલું હોય, મારી પાસે ગુજરાતી ટાઈપરાઇટર નથી મારા ફોનમાં, મારું લાંબુ લખેલું હોય, ઘણી વાર એ બોલે કે આ લાંબુ નથી સમજાયું પછી કહેજો, પણ એ પૂરેપૂરો પ્રયત્ન કરે. અને એ જ આ લાઈવ સત્સંગનો એ છે બેનિફિટ કે તમને એ ટાઈમે સાંભળો, ભગવદીયના મોઢેથી સાંભળી રહ્યા છે, આચાર્ય ચરણોના મોઢેથી, એ સમયે તમારા અંતરમાં જે ઉતરશે ને જે પ્રશ્ન થશે ને તમને રેકોર્ડિંગમાં નહીં થાય. રેકોર્ડિંગ મેં સાંભળ્યું ને રીસા, ગઈ 11 નું પ્રશ્ન પૂછે ને તો હું બોલું પણ તરત જ જવાબ તારો આવે છે. બરાબર. મેં કીધું મારો અવાજ થી પહોંચી જાય છે, મારો અવાજ થી પહોંચી જાય છે. એ તમે અંદર બરાબર ઉતરી ગયા હોય એટલે થાય કે આ તો મને ખબર છે, હું બોલું છું સામે કેમ કોઈ કહેતું નથી. ના, હું બોલું ને એ જ જવાબ આવે એમ તરત જ, એ જ કે એમ. એટલે મારો અવાજ થી પહોંચી ગયો. એવું થાય જરાક અંદર જો ઉતરી જઈએ તો કે અલા હું તો બોલું છું કોઈ બોલતું, પછી ખ્યાલ આવે કે આ તો રેકોર્ડિંગ છે. પછી તો રેકોર્ડિંગ છે, હું જવાબ આપું છું તો કઈ સંભળાય મારો. મારામ છે ને રિંગ જ નથી આવતી બકા. તે દાડે જોઈન્ટ થવું પણ કોઈ દેખાય જ ના, કોઈ આવે જ ના, કશું જ ના આવે. એટલે કેવી રીતે ખબર પડે કે જોઈન્ટ સત્સંગ ચાલુ થયું? હા, એ થોડું ગડબડ થઈ જાય છે, પણ હવે હોપફુલી આપણે જ્યારે નવા પ્લેટફોર્મ પર જઈશું ત્યારે બધું પાછું બરાબર થઈ જશે. એટલે હું જોઈન્ટ તો થઉં પણ જોઈન્ટ દેખાય જ ન કોઈ, એટલે તો કોઈ નથી એવું થાય, એટલે નીકળી જવું પડે મારે. હા, પ્રયત્ન કરીશું આપણે કે હવે બધું પ્રોપરલી આપણું બધાને સારી રીતે થાય. લીનાબેન, હવે તમે વૈષ્ણવ પધરાવજો. પણ હા, આપણે આ જરાક જરૂરી હતું જે બધા વૈષ્ણવે લીધું એના પરથી કે શ્રવણનું શું છે. આ કાચી અંગાખારીનો જે મુખ્ય શ્રોતા જ્યારે આચાર્ય ચરણ કહે ત્યારે એમાં શું અંદર તાત્પર્ય, શું અંદર રહસ્ય રહેલું છે એને જાણવું ઘણું. લીલામાં પણ શ્રી સ્વામિનીજી ને પ્રભુના વાર્તાલાપ સાંભળવાનો એમને હતો. એટલે તો એ ઘડી છે એટલો ભાવ. જે લીલામાં હોય ને એ ઘડી હોય એમ. જે ત્યાં કર્યું એ ત્યાં અહીંયા થવાનું છે ને અહીંયા કર્યું છે તે ત્યાં મળવાનું છે. પાછું એટલો આધાર છે. હા, તમે કયો લેતા હતા લીનાબેન? શું કહેવા માંગતા હતા? મને છે ને જ્યારે તું વાંચતી હતી ને ત્યારે આપણે ખબર છે પેલા વૈષ્ણવો ખાલી પ્રસાદીમાં ચણા જ આપતા હતા તોય બધા ત્યાં જ શ્રવણ કરવા જતા. સંતદાસજી ચોપરા, ચણા ચવેટી, પેલો શેઠ આવે છે કે ચણા ચવેટી આપે ત્યાં કેમ બધા જાય છે? પછી એ નાખી દે છે કે આવું કોણ પ્રસાદ લે, તો પછી મહાદેવજી પ્રસાદ લેતા હોય છે. એ ત્યાં આગળ નવની શ્રવણની ઉત્સુકતા જ હતી ને ત્યાં આગળ. હવે ત્યાં જુઓ કે મહાદેવજી પ્રભુના ગુણાનુવાદ શ્રવણ કરવા માટે કેટલા બધા ઉત્સુક છે. પછી સંદાસજી કે અંદર કેમ નથી આવતા હતા કે હું મર્યાદા છું એટલે મારાથી અંદર ના આવાય, એટલે તમારે પછી ત્યાર પછી બાર દરવાજા બંધ કરીને સત્સંગ કરતા. અમારો અધિકાર અહીંયા સુધીનો જ છે એમ. કારણ કે નરસિંહ મહેતાને પણ જેટલા દર્શન કરાવવાના હતા, નરસિંહ મહેતા હતા તો શિવ ભક્ત, તો જ્યાં સુધી દર્શન કરાવી શકતા હતા ત્યાં સુધી કીધું કે હું આટલું જ કરાવી શકીશ. રાસના દર્શનની વાત થઈ. કારણ કે મસાલ લઈ જાય છે તે. હા, મસાલ લઈને લઈ જાય છે. તો એ જે ભક્ત તો શિવ ભક્ત છે નરસિંહ મહેતા, પણ ત્યારે પછી શિવજીની જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને જેટલું દાન કરાય એટલું કરે છે ત્યારે.
મને નથી ખબર આ પ્રસંગ, કોને પ્લીઝ. નિશા તું વાંચતી હતી ને, જયારે આ વાંચન લેતી હતી ને ત્યારે જ આ પ્રસંગ સ્મરણ થઈ આવે ને તો એટલો આનંદ આવે કે આ વાંચન થી અમુક વખતે એને ટાઈમે જો આમ પ્રસંગ આવે ને યાદ તો બહુ જ આનંદ આવે. હા નિશા, પણ પછી એ તો મને જયારે શ્રવણ પાછું શાંતિથી થતું હોય ને ત્યારે જ આટલું એ જ હમણાં વાત આપણે નતા કરતા કે કઈ નહીં, ભલે હમણાં ના યાદ આવ્યો પણ એ ટાઈમે તો આવ્યો ને. મહત્વનું આપણને પોતાને આવે એ છે. અહીંયા તો આપણે સત્સંગમાં તો એટલે લેવાનું કે આપણા દ્વારા બધાને યાદી આવે. સતીશ કાકાએ મુચકુંદ રાજાનું કેવું કીધું? એક જ મિનિટ, કોઈ આ પ્રસંગ લો ને એવું કે છે કે આ પ્રસંગ બીરવાબેન કે છે નથી ખબર, જે નરસિંહ મહેતાનો જે લીધો ને પછી મુચુકુંદ રાજાનો લઈ લેજો. હા એટલે લઈ લે બકા, કોણ લે? તમે લઈ લો. આ બીરવાબેન બોલ્યા ને કે પ્રસંગ, હા મને કે છે કહેવાનું એમ. હા તમને કે છે નરસિંહ મહેતાનું. એટલે કઈ બાબતનું કહેવાનું કે છે તું? જે આપણે મસાલ લઈને શિવ ભક્ત હતા ને. હા, માધુજીને એવું કીધું ને કે મને રાસના દર્શન કરાવો એમ. રાસના દર્શન તો બહાર દૂરથી જ મસાલ લઈને ગયા, ચાલો મસાલ લઈને ગયા કે દૂરથી જવાશે, પછી અંદર જવાનો આપણો અધિકાર નથી એટલે છેક અંદર ના લઈ ગયા એમ. બહાર જ ઉભા રહ્યા પછી, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે ને, મર્યાદા છે ને, મર્યાદા પુરુષોત્તમ નહીં, દેવ છે એટલે મર્યાદા જ છે ને મહાદેવજી, પણ મર્યાદા છે ને. ખાલી મર્યાદા પુરુષોત્તમ ની મર્યાદા બોલે છે, પેલું મર્યાદા પુરુષોત્તમ બોલીએ ને એટલે બોલાઈ ગયું એમ. મર્યાદા એટલે એ મર્યાદા કઈ રીતની કે અધિકાર પ્રમાણેની. આપણે અત્યારે અધિકાર લીલા આપણે ચાલી રહી છે, તો મર્યાદા એટલે ત્યાં એક ફલની પણ મર્યાદા છે અને જે ફલ પ્રદાન કરી શકે દેવ છે એટલે એમની ભક્તિ કરે તો એ ફલ તો વૈષ્ણવ એના બધા જીવે કીધું ને કે અમને તમે નામ આપો એમ, તો મહાદેવજીએ કીધું હું નામ આપીશ તો તમારો ઉદ્ધાર નહીં થાય, તમે મર્યાદામાં જ રહેશો. જયારે તમે આચાર્ય ચરણના સેવક થશો તો તમે પુષ્ટિમાં થશો એમ. એટલે ઘણા સેવકોને મહાદેવજીએ ના જ પાડી છે ને. હા, કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં જ, કૃષ્ણ ભટ્ટજીને પેલો બ્રાહ્મણની વાર્તામાં કે ક્યાં ગયા હતા તો કે ના પુરુષોત્તમ શેઠની વાર્તામાં. પુરુષોત્તમ શેઠની, પુરુષોત્તમ નહીં, તો કૃષ્ણ ભટ્ટજીની વાર્તા. ના કૃષ્ણ ભટ્ટમાં નહીં. કે એવું નહીં કે હું તો કયા વૈષ્ણવ પુરુષોત્તમ શેઠ ને ત્યાં જ થતો હતો ને. ના, તમે પેલા કહો છો, પેલા બ્રાહ્મણ પેલા દેવીની પૂજા કરતા હોય છે. અરે હું તો આ કઉ છું કે જેમાં નંદોત્સવમાં ગયેલા ને. તો નંદોત્સવ કોને કઈ થયો તો? પુરુષોત્તમ શેઠને ઘરે. હા, પુરુષોત્તમ શેઠ નું જ નંદોત્સવ થયેલો ને પેલા બ્રાહ્મણ કે તમે ક્યાં ગયેલા તો કે નંદોત્સવમાં. તો કે મારે પણ એમના તમારા સેવક થઈને એમને પાસે, તો કે મારા નહીં એમના જ સેવક થવું પડે તમારે એના માટે. હા નીતાબેન બોલો. એટલે મારા સેવક થશે બહિર્મુખ થાય એમ, એટલે તઈ થાવ તો અનુભવ થાય એમ. પ્રસાદ નો ડબ્બો લઈને નતા આપવા ગયા? એ તો આજ્ઞા કરી હતી કે વૈષ્ણવ નો નાતો રાખો એમ, એટલે આપવા ગયા. એટલે કે અમને તમે કાશીમાં પછી અમને કોણ એ કરશે, એટલે વૈષ્ણવ નો તો નાતો રાખો એમ, એવી રીતે ગયા હતા. તમે શેઠ છો તો તમારાથી બધી પ્રજા તમારામાં જ આવે તો મહાદેવજી ને અમને કોણ ગણશે એમ, એટલે તમે વૈષ્ણવ નો નાતો રાખી એમને પ્રસાદ આપો એવું કે છે, એટલે પછી આપવા જાય છે. બહિર્મુખ એટલે કઈ રીતે કે પુષ્ટિ નો અનુભવ નહીં થાય એમ. હા, એ દેવ છે તો એમની પૂજા કરશે તો એમને જે દેવ જે પ્રાપ્ત કરાવવા વાળા છે એટલું તો કરાવશે જ. પણ અહીંયા બહિર્મુખતા કરતા પણ જે સૃષ્ટિનું નિર્માણ થતા પહેલા જ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા 3 નો જે ભેદ નક્કી થઈ ગયો છે, એ ભેદના આધારે જીવોનો અધિકાર નક્કી થયો છે અને એ અધિકારના આધારે ફલ પ્રદાન થશે. તો આ પુષ્ટિનું ફળ એ હરેક જીવ પ્રાપ્ત નહીં કરી શકે, તો એના કારણે અને જીવો દેખાદેખી કરે છે તો
તો જે દેખાદેખી કરશે આમાં પ્રભુ તો કોઈને કશું નથી કહી રહ્યા. પ્રભુની તો આ લીલા જ છે. જો દેખાદેખી કરવાનું આપણને પ્રભુ કહેવા નથી આવતા, પણ ખબર છે દેખાદેખી કે કરે જે પ્રવાહમાં વહી જશે દેખાદેખી એમ. કરે છે એ પુષ્ટિના નથી, તો એ ઓટોમેટિક નીકળી જશે. એ પ્રવાહમાં વહી જશે એમ. હા, એટલે આ રીતે બહિર્મુખતા કે અહીંયા આગળ પ્રભુ તો આ જ લીલા જ કરે છે કે વૈષ્ણવને આજ્ઞા કરી કે ભાઈ દર્શને જાઓ શિવજીના. હવે એ દર્શન કરવા જઈને શું કરે છે એ તો બિટવીન શિવજી અને વૈષ્ણવ છે, પણ દેખાદેખી કરવા વાળા એમાંથી શું ગ્રહણ કરે છે એ મહત્વનું છે. અને જે એવા છે એ નીકળી જશે અને જે અધિકારી છે તે રહેશે. કારણ કે ગ્રહણ કોણે શેમાંથી શું કરવું છે એના પર આખો આધાર છે ને. એ વાર્તાજીમાં એવું આવે છે કે શેઠ મારે મ્યુટ થવું પુરુષોત્તમદાસ પડશે. મારા ડોર પર કોઈક છે, તમને કોઈક વૈષ્ણવો હજી પણ પધરાવતા હોય તો પધરાવો. મારે મ્યુટ થવું પડશે. હોય એ વાર્તાજીમાં શેઠ પુરુષોત્તમદાસજી પ્રસાદનો ડબરો લઈને મહાદેવજી માટે જાય છે, એટલે પછી આમ બધા લોકો એમ જુએ છે કે શેઠ પુરુષોત્તમદાસજી પણ આ મંદિરે તો જાય છે, બરાબર. એવું છે ને વાર્તાજીમાં. અને પછી ત્યારે દેખાદેખી ગયા ને, પણ જે બહાર ના હતા તે ગયા, જે પુષ્ટિ જીવો હતા તે નથી ગયા એમ. અને એટલે એમના પછી બેટા બેટી ગયા છે તે નથી ગયા. એમના એટલે તો રઘુનાથ દાસ એમના બેટા બેટી ના ગયા, રાઈટ? રઘુનાથ દાસ અને કોણ? ગોપાલદાસ અને રૂકમણીજી. રઘુનાથદાસ ગોપાલદાસ ને રૂક્ષ્મણી. દીકરા. રઘુનાથજી તો ગોપાલદાસ ના દીકરા. પદ્મનાભદાસજી ના દીકરા હોય. ગોપાલદાસ અને રૂકમણીજી અને રઘુનાથજી અને તુલસાજી એ બે પદ્મનાભદાસ ના દીકરા. દાંતણ નો પ્રસંગ ચાલે ને દેખાદેખી કરે તો. હા, કોઈ વૈષ્ણવ ત્યાં ચમચી નથી એટલે દાંતણ મૂક્યું હતું. એમને જોઈને બીજા વૈષ્ણવે દાંતણ એમને પણ મૂક્યા, પછી એકે મૂક્યા બીજા પણ મૂક્યા. એ દેખાદેખીમાં આવે? ચાલે? જુડી મૂકી દીધી હતી ચમચી ના બદલે દાંતણ મૂકી, છેલ્લે આખી જોડી મૂકી. પણ એ પણ ચાલે ને એમાં દેખાદેખીમાં? હા, ચાલે ને. દેખાદેખીમાં ચાલે. અનુકરણ કર્યું. અનુકરણ કરે. હા. અને પેલા વ્રજમાં જવા માટે જે પ્લીઝ વિષય પર રહો. બરાબર છે, બધાને બહુ જ સ્મરણમાં આવી જશે, પણ વિષય અત્યારે કયો છે? શ્રોતા, શ્રવણ અને કીર્તન. દેખાદેખી આપણો વિષય નથી. પ્લીઝ, સોરી, પણ નિશાબેન મને અનમ્યુટ જ કરી વિષય દીધું છે, પર રહો ખબર નહીં. પ્લીઝ. નિશાબેન હેલો. લતા માસી, તમે જે લેવા ચાહતા હતા એ એક લઈ લો, પણ એક પછી એક બધા ચાલુ થાય ને એ પહેલા હું સ્ટોપ કરતી હતી. હા, તમે જે હું એ જ કહેતી હતી, પણ એ નથી આવતું. બરાબર છે. બીજા આમાં શ્રોતા શ્રવણમાં એમ ના આવે. પેલું કેવું વિષયાંતર થશે ને તો આપણે વાર્તાજીમાં તો આગળ વધીશું, પણ આ વિષયને જે ગ્રહણ કરવા ચાહીએ છે કે તત્વ શું છે આમાં, એ એટલા માટે કહું છું. એટલે મને યાદ આવ્યું એટલે મેં પૂછ્યું કે આ ચાલે દાંતણનું એમ. હા, હા, ના. અને આ પ્રવાહમાં એટલે આપણે વાત નીકળી હતી એના દ્વારા કે જે અધિકાર છે ત્યાં સુધીનો પ્રભુ પણ એટલું જ આપવા ચાહી રહ્યા છે, કારણ કે આ નિર્માણ થયું છે સૃષ્ટિ પૂર્વે કે પ્રવાહ છે જીવ કે મર્યાદા છે કે પુષ્ટિ છે. એટલે નરસિંહ મહેતાનું જે આ નીકળ્યું ને એના લીધે આપણે આ થોડી અંદર લાંબુ થયું, પણ આપણે હવે વિષય અંતર્ગત કોઈ બી પ્રસંગ આવતા હોય તો પ્લીઝ લેજો. નિશાબેન, નીતાબેન ક્યારના બોલવાની કોશિશ કરી રહ્યા છે. હા, હા, બોલો બોલો, બધા ચૂપ થઈ ગયા, બોલો. ના, એટલે અનમ્યુટ જ થઈ જવાતું હતું. ખબર નહીં, મેં બોલવા જતી હતી પ્રસંગમાં, પણ અનમ્યુટ જ થઈ જવાતું હતું. મ્યુટ જ નતું રહેવાતું. પછી અનમ્યુટ તમે અત્યારે કહેવાઓ, મ્યુટ થઈ અરે જવાતું સોરી, એવું કહેવાનું. મ્યુટ થઈ એટલે મેં અનમ્યુટ થવા જવું ને તો કોઈ મ્યુટ જ કરી દીધું. જરાય આમ ના, કોઈ નતું કરતું. હા બેન, એ તમારી અંદરની ફોલ્ટ હશે કશી. એવું નહીં, એટલે એની મેં એવું થઈ જતું હતું એવું કહું છું, એટલે બોલી નથી શકતી. હા, બોલો, શું કહેવું હતું તમને? એટલે એ જ મેં પુરુષોત્તમદાસજી નો પ્રસંગ જાણતી હતી એટલે થોડું કહેતી હતી તમને કે જયારે પુરુષોત્તમદાસજી ને મહાદેવજી સપનામાં કીધું ને
કે તમે તમે મારા ગામમાં રહો છો તો તમે કોઈ દિવસ મને તમારા ઠાકોરજીનો ભોગ તો મને પ્રસાદ તો મને મને આપી જાઓ કે ત્યારે સપનામાં એમને આવ્યું ને એટલે પછી પુરુષોત્તમદાસજી શંકર ભગવાનના મંદિરમાં જાય છે ને ત્યારે બધા વૈષ્ણવ જોવે છે એમની સામું તો કે આટલા બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ થઈને શંકર ભગવાનના મંદિરમાં કેમ જાય છે? પણ એ વૈષ્ણવને ખબર નથી હોતી કે એ તો કયા દ્રષ્ટિએ જાય છે. તો એ તો શંકર ભગવાનની ભાવના પૂરી કરવા જાય છે. એટલે ખરેખર તો એ શંકર ભગવાનને આપણા ભગવાનનો પ્રસાદ આરોગવા માટે જાય છે ને, એવું કહું છું. આપવા માટે પ્રભુની જે ઈચ્છા છે આમાં શું છે તત્વ બહુ ઊંડું છે. આમાં પ્રભુએ શંકર ભગવાનને આજ્ઞા કરી છે. આ જે કહેવાય ઘણી વખત આપણે પુષ્ટિમાં ભલે પહેલાના લોકો મને નથી ખબર કઈ રીતે, હું કોઈને જજ નથી કરતી, પણ માતા મહાદેવ આવી રીતના વાત આ નથી. આ વાત એવી રીતની નથી. જે માતાજીનું જે સ્વરૂપ છે પડે પડે એ શક્તિ પ્રભુની સેવામાં હાજર છે. અને મહાદેવજી છે એમને કહ્યું છે પણ ખરું પ્રભુને કે આવું જ બધું મારે કાર્ય કરવાનું. કારણ કે જ્યાં જ્યાં જીવોને ક્યાં સન્મુખ રાખવા, ક્યાં વિમુખ કરવા, એ વખતે પ્રભુએ મહાદેવજીને આ રીતે આજ્ઞા કરી છે કે તમે આ કાર્ય કરશો તો જીવોને આ રીતે ગતિ થશે. તો મહાદેવજીએ ત્યાં કહ્યું છે પણ ખરું કે પ્રભુ મારે આવા જ કાર્ય કરવાના. પણ એ પ્રભુની સેવામાં તત્પર છે. મહાદેવજી વિસર્જન કરવાનું. પ્રભુની સેવામાં તત્પર છે. સમજો જ્યારે પણ અને જ્યારે મારા સ્વામી હોય જેના મને પૂર્ણ પ્રેમ છે, 16 આની મારો પ્રેમ જો મારા સ્વામીમાં છે, અને મારા સ્વામી માટે અગર કોઈ કંઈક કરે છે તો એના માટે મને પ્રેમ અને માન હોય ને હોય જ. ત્યાં સ્વાત ગમનો એ વચન, તમારે ત્યાં નથી જવાનું. કારણ કે સ્વતઃ ચાલીને કેમ નથી જવાનું કે તમે તમારા સ્વામીને વરેલા છો, પણ એના માટે તમને સ્નેહ, તમે ખાલી લૌકિકમાં જુઓ કે તમારા બાળકને તમે લઈને જતા હોય અને કોઈ કે ઓ કેટલું સરસ છે, બહુ સુંદર, હા તમારું બાળક, તોય તમને કેટલું બધું આમ ગદગદ થઈ જાય. હા, આમ પ્રેમ ઉભરાઈ જાય કે અરે મારું છોકરું આટલું સરસ છે. અને એ વ્યક્તિ માટે તમને એમ થાય કે જો કેટલા નાઈસ છે, મારા છોકરાને સરસ કીધું. તો આ માતાજી અને મહાદેવજી તો પ્રભુની સેવામાં તત્પર છે પડે પડે. અને જ્યારે જ્યારે જે પણ કરવું છે પ્રભુને કાર્ય, એ એમના દ્વારા કરાવડાયું છે. પણ એમને એક અધિકારો મળ્યા છે કે જીવને ક્યાં આગળ કયા અધિકારે કઈ ભક્તિ પ્રાપ્ત થશે એ સૃષ્ટિના નિર્માણ પૂર્વે નક્કી થયેલું છે. અને એટલે આ વસ્તુ આપણને આચાર્ય ચરણ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બહુ સારી રીતે સમજાવે છે. મહાપ્રભુજીનો મહાદેવજી એ માગ્યો પ્રસાદ, જોયું આપણા પૂર્ણ પુરુષોત્તમ કેટલા ઉપર. અલા અહીંયા ક્યાં ઉપર નીચે કશું કરવાનું છે. તમે જાણો જ છો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અવતારેણ. પણ પરબ્રહ્મ અવતારેણ કહ્યું તો આપણે જે હિન્દુ સનાતન ધર્મ છે, તો તમે જે ખાલી એ શ્લોક બોલો કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ત્યાં આગળ ગુરુનું સ્થાન શું કહ્યું છે? પરબ્રહ્મ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. પછી તમારા જે પણ ગુરુ છે એ જ આપણા સોપો પડી ગયો. હાલો નિશા, કઈ અવાજ નથી આવતો બકા? ના મેં કીધું તું ને કે મારા ડોર પર એક જણ છે એટલે મને મ્યુટ થવું પડશે, એટલે પછી પાછું મારે જવું પડ્યું. પણ આપણો સમય થઈ ગયો છે. પણ આને જે લેવાનું છે આમાંથી એ કે કોઈ દેવ ની સરખામણી ઉપર નીચે કશું નથી. આ દેવો તો પ્રભુની સેવામાં તત્પર છે. જો જીવો તત્પર હોય તો દેવનું તો કેટલું બધું સામર્થ્ય છે.
જો આ જે જીવો છે એ તત્પર હોય તો પછી દેવનું સામર્થ્ય તો અનેક ગણું વધારે છે અને એ એમની મહાપ્રભુ સેવામાં તત્પર છે. મહાપ્રભુજીનું મહાત્મ્યમાં એ જ સમજાયું છે ને નિશાબેન? આ જ સમજાયું છે ને? આઈ ડોન્ટ નો તમે શું કહો છો. એકદમ મને હું હા ના કરી શકું. તમે શું કહેવા માંગો છો મને ખબર પડવી જોઈએ. એ નહીં, મહાપ્રભુજીનું જે મહાત્મય નથી આપણું, તેની અંદર અન્યાયાશ્રય કેવી રીતના દૂર થાય છે આમાં જે દેવી દેવતાઓનું બધું એ સમજાયું છે એમાં, એવું કહું છું મહાત્મ્યમાં. મહાપ્રભુજીએ પોતે આપણાને એવું કહું છું કે ખરેખર દેવ દેવીઓ અન્યાયાશ્રય કઈ દ્રષ્ટિએ ગણાય છે કે આપણે પુષ્ટિ માર્ગમાં જે અવતાર જન્મ લીધો છે, તો જયારે આપણે પુષ્ટિ માર્ગમાં જન્મ લીધો, જે મહાપ્રભુજી આપણા રીતિ પ્રીતિને જે શીખવાડી અને એ પ્રમાણે આપણા ભગવાનનો સંગ કરાયો છે, એટલે આપણે અન્ય દેવતાને નથી માનવું પડતું, કહેવાનો મતલબ. અન્યાશ્રય ને છે ને, અન્યાશ્રય એક એવી ટર્મ છે ને કે ખરેખર જોવા જાવ ને તો અન્યાશ્રય એ કહેવાય ને કે જે શ્રદ્ધા છે ને એમાં તમારે કમી છે ને ત્યારે અન્યાશ્રય પ્રકટ થાય છે. કારણ કે એક વસ્તુ છે કે ચાતકનું જે આપણને વારંવાર એક્ઝામ્પલ આપીને બતાવે છે કે ચાતક પક્ષી, તો ચાતક તો પક્ષી છે, જીવમાં પણ એ કહેવાય કે મનુષ્ય પણ નથી, પણ એની શ્રદ્ધા એટલી બધી સ્વાતિ જલ પર છે કે જ્યારે એને બચ્ચાને એવું પૂછ્યું કે બીજું જલ નહીં લેવાનું, તો કે બીજું છે. જ્યારે આપણને શું છે કે શ્રદ્ધામાં આપણને ભક્તિ ખીલવવા, એટલે જ આપણે જે શરૂઆત કરી ત્યાં જ આપણે હવે કહેવાય કે વિરામ લેવા જઈ રહ્યા છીએ. પણ ભક્તિ જે શ્રદ્ધા છે એમાં ભક્તિ જે ખીલવવા માટેનું જે જ્ઞાન જોઈએ એ જુદું, અને જ્ઞાન જે પ્રાપ્ત થાય, જે શ્રદ્ધાના બીજને બાળી નાખે અથવા તો સડાઈ દે, એ જુદું. કારણ કે એવું જ્ઞાન થાય કે હું અહીંયા આના કરતા અહીંયા જઈશ ને એની પાસે વધારે છે, તો એ શ્રદ્ધાના બીજને કાં તો બાળી નાખશે કાં તો સડાઈ નાખશે. પણ જો એ જ જ્ઞાન એ રીતનું થાય કે આનાથી ઉત્તમ કશું છે જ નહીં, મને તો ખબર જ નથી, તો એ ભક્તિના બીજને એવું ખીલવશે કે ત્યાં પછી અન્યાશ્રયને કોઈ સ્થાન જ નહીં મળે. જેમ કે બચ્ચાએ કીધું, બિલાડીના ચાતકને તો ખબર પણ છે કે બીજું જલ છે, બચ્ચાને તો એવું જ નથી ખબર કે બીજું છે. એટલો મોટો ડિફરન્સ છે એમના બચ્ચામાં અને ચાતકમાં. એટલે કહેવાય ને કે મા બાપ કરતા છોકરા સવાયા તો આ રીતે સવાયા. ઊંધું કરે એ રીતે નહીં, પણ કરે તો હજી એ રીતે સવાયા કે અરે તમને તો મને તો એવું ખબર છે કે જલ છે, મારા બચ્ચાને તો એવું બી નથી ખબર કે બીજું જલ છે. ઘણો ઊંડો વિષય છે. તમે જે કહેતા હશો એ પણ બરાબર જ છે. એના પરથી જરાક આગળ ગયા એટલા માટે. પણ એક વસ્તુ કહું, અને અમે લોકો જયારે નાના હતા ને તો અમને તો એવું શીખવાડ્યું, આપણે વૈષ્ણવ એટલે અમને તો એમ કે એકલા વૈષ્ણવ. અને અમારે છે ને અમારી જોડે બધા જૈનો બહુ જ રહે, જૈન કોમ્યુનિટીમાં મોટા થયેલા, એટલે એમ કે આ એક વૈષ્ણવ હોય ને એક જૈન હોય, બે જ હોય. પછી હું તો અહીંયા આવી ને પછી ખબર પડી કે આટલા બધા વલ્લભ કુળે હોય, આટલા વાણિયા હોય, ત્યાં સુધી ખબર જ નથી, બધા વૈષ્ણવ જ એવું જ ગણીએ. કઈ નહીં. પણ એટલે આમાં શું છે કે જો એક વસ્તુ બહુ આ તમે જે કીધું નાના હતા ત્યારે, તો મેં મારા છોકરાઓને જ્યારે હું નાના હતા ને હું ઉછેરતી હતી ત્યારે મને એક વસ્તુ હતી કે મને એમને અમુક ઉંમર થાય એટલે એમને મારે સારું ખરાબ બંને બતાવી દેવું છે, જેના કારણે પસંદગી કરો ને તો તમને ખબર પડે કે બીજું એક્ઝિસ્ટ છે, તો તમારે એ નથી લેવાનું. તમારા પ્લેટમાં બધું ખાવાનું હોય ને તમને કેવી ખબર પડે છે કે મને આ નથી ભાવતું એટલે મને નથી જોઈતું. એવી રીતના જ્યારે તમે, કારણ કે અહીંયા આગળ આપણે બીજો વિષય છે પણ ડાયવર્સિટીમાં રહીએ છીએ આ જગ્યાએ, એટલે આ વસ્તુ એમને પછીથી ખબર પડે, અમે તો જોયું જ નહોતું. એના કરતાં તમે જોયેલું છે પણ હવે તમને ખબર છે જ્યારે તમારી ઉંમર થાય ત્યારે કે અમારા માટે આ છે અને આ નથી.
એટલે એની તો વસ્તુ બહુ is a મોટો different પ્રશ્ન આવી કે જાય છે આપણે છોકરાઓને. પણ આપણે તો શું પેલું ત્યાં જઈએ ત્યાં જે અરે ત્યાં તો અહીંયા તો હું આવી તો મેં કીધું આ સ્વામિનારાયણ મળે ભગવાન કોને કહેવાય, મને તો ખબર જ નહીં સ્વામિનારાયણ ભગવાન એવું. અને અહીંયા તો બધા મંદિર જાય, મેં તો ગઈ પછી મને તો ખબર ના પડે કે આ ભગવાન કયા હશે. પછી હું તો ગઈ. મને પણ ન્યુઝીલેન્ડ જઈને ખબર પડી કે સ્વામિનારાયણ હોય ને એવું. પછી હું તો કૃષ્ણ ભગવાનને શોધું તો મળી ગયા ત્યાં હોય છે. પછી મેં કીધું આ તો હવે આપણા જે ભગવાન ના દર્શન કરવા એ કરવાના આટલા બધા છે એમાંથી એમાં. જેમણે જે શ્રદ્ધાની વાત કરી ને એક જ ખાલી એક નાની અડધી સેકન્ડ જ લઈ શકે, અરે અડધી મિનિટ જ લઈશ. એક હમણાં માઇથોલોજીકલ નરસિંહ મહેતાની સિરિયલ આવતી હતી ને એમાં છે ને નરસિંહ મહેતાનો જન્મ થતી વખતે બહુ જ એ માતાને તકલીફ પડતી હોય છે ને એવું હોય છે ને પેલું જે પ્રસૂતિ કરાવનાર હાજર નતા ને એવું બધું હતું. તો જે પેલા નરસિંહ મહેતાના જે દાદી છે ને તે લાઈક હરે કૃષ્ણ એટલે ભગવાન ઠાકોરજી કૃષ્ણ કૃષ્ણ કરતા હતા અને એમના જે નરસિંહ મહેતાના માતાજી છે એ બીજા ભગવાનનું નામ બોલતા હતા. તો જોડે જે કોઈ બીજા ઉભા હતા ને તે કે તમે આવું બોલો છો ને તમારી વહુ આવું બોલે છે તો કયા ભગવાન તમને મદદ કરવા આવશે એમ. તો પછી પેલા બા એવું બોલે છે કે જો તો શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધાથી જે બોલે ને એ જગ્યા પર એમ કે આ કામ થાય જ. પણ પેલા બા છે ને એટલા બધા અંદરના એનાથી કૃષ્ણ ભગવાનનું એ કરતા હતા તો ખરેખર એક જગ્યા પર કૃષ્ણ ભગવાન એમ કે મદદ કરી અને નરસિંહ મહેતા આમ જીવિત સ્વરૂપે પાછા થઈ ગયા. હવે આ તો મેં માઇથોલોજીકલ સિરિયલમાં જોયું હતું. હવે હકીકતમાં મને કે આ નરસિંહ મહેતાનું જન્મની વખતે આવું કઈ હોય છે એવું કઈ ખબર નથી, પણ આ તો મેં હું સિરિયલમાં જોયું. આ શ્રદ્ધા શબ્દ આવે ને એટલે આ સહેજ મને આવું જોયું તું તે એવું યાદ થઈ આવ્યું. ચાલો, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો સરસ. આ નામ છે ને ભગવતી માસી ને સુધાફોઈને તમે યાદ આવી જશે. શ્રદ્ધાવાન સુસમાહિતા એવું નામ છે. મને કઈક એવું યાદ આવે છે પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં. કઈ નહીં છે પેલા નથી. હા, શું કહો છો? હા, પુરુષોત્તમ સહસ્ત્ર ના નામ તે ફેસબુક ઉપર મૂક્યા છે ને. વોટ્સઅપ ઉપર નથી. હા, પણ ફેસબુક છે ને એમાં નથી. ફેસબુક ફેસબુક નહીં, યુટ્યુબ પર નથી એવું કહો છો? હા, યુટ્યુબ પર તો એ ના મુકાય ને, તો ગ્રંથ મૂક્યો છે. એટલે તમે કયા નામ કહો છો? એક મિનિટ, કયા નામ? બોલીને પણ કરેલા છે. 101,000 નામ. હા, પણ બોલીને કે વાંચવા માટે? કારણ કે બોલીને તો મેં ખાલી જેને માંગ્યા હતા ને એને જ મોકલ્યા હતા અર્થ સહિત, અને તે પણ 8 કે 9 સ્કંદ સુધીને જ કર્યા છે. એટલે એ મેં યુટ્યુબ પર નથી મૂક્યા. અને વાંચન કરવા માટેનું પધરાયું છે પુષ્ટિ ગ્રંથાલયમાં. એટલે તમે કયા કહો છો? અને પેલું ફેસબુક છે ને એટલે તમે ખબર નહીં એટલે વાંચન કરવા માટેનું. ફેસબુક આપણે કરતા જ નથી. કોઈ કાં તો યુટ્યુબ કરીએ કાં તો વોટ્સઅપ કરીએ. હું એવું કહેવા માંગુ છું. મારે નથી આવતું એટલે મોકલાઈ જો. પણ ગ્રંથ જોઈએ છે તમને એવું પૂછું છું. હા, એ નામનું વિવેચન હોય ને, વિવેચન અર્થ સાથે તે વાંચવા માટે ચાલે. વિવેચન સાથેનો ગ્રંથ કહો છો તમે, તો પધરાયેલો છે આપણે એમ કહું છું. કે ખાલી સાંભળવા માટે કહો છો? કારણ કે રેકોર્ડ એ કર્યા છે મેં, પણ એ તો જે વૈષ્ણવને જોઈએ એમને પધરાયા. તે રેકોર્ડિંગ કર્યા એ મોકલજો ને. સારું. આમે મારે દસમ સ્કંદ થી બાકી છે, પણ 9 સ્કંદ સુધીનું કરીને પેલું પણ દસમ સ્કંદ નું પણ રેકોર્ડિંગ કદાચ 10માનો પુરવાર્ધ થયો હશે ને? થઈ ગયો છે. થઈ ગયો તો સારું છે. બનતા સુધી પુરવાર્ધ થયો છે. ઓકે, તો પછી દસમ સ્કંદ નો ઉત્તાર્થ ને હમણાં જોઈને તને કહી દઈશ પછી. હા હા. અને તમે જો જેટલું થયું છે એટલું કોઈને મોકલી દેશો? કોઈને મોકલી દઈશ. હા, થેન્ક યુ. હા. શ્રદ્ધાવાન તું સમર્પક ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ બુદ્ધ તત્વમ. હા, એ છે એટલે મને આ તો યાદ આવ્યું. એક શેર કરતી હતી સુધાબેન કે આખું મને નહોતું યાદ આવતું. શ્રદ્ધાવાન સમર્પક ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ સમાહિત એવું આવશે ને.
ચલો આપણે લઈશું આશરો અને હવે જો કોઈ વૈષ્ણવ રહ્યા હોય તો ફરીથી પધરાઈશું. આજે વાંચનમાં આગળ નથી વધી શક્યા પણ ખૂબ સુંદર રહ્યો સત્સંગ. આશરો લઈ આજે લેજો. ફળ આજે તો સત્સંગનું ફળ હતું. હા બસ એ જ આશરો લઈ લેજો. હા નિશાબેન એક જ છેલ્લા કરુણા વૈષ્ણવમાં એક જ મિનિટ લતા માસી બીરવાબેન કઈક કહી રહ્યા છે. કઈક ના ના કાલે કહીશ કાલે ડોન્ટ બોલી દો બોલી જાઓ. એ સ્ટોપ થયા છે તો બોલી જાઓ. માધવદાસ કશ્મીરી પણ આવે આપણે આ શ્રવણ ભક્તિમાં. કારણ કે આપ શ્રી જયારે સુબોધનીજીનું એ કરતા હતા ભાગવતજીનું ત્યારે સુબોધનીજી લખતા હતા માધવદાસ કશ્મીરી એટલે એમની શ્રવણ કેટલી બધી પાવરફુલ હોય રાઈટ. બરાબર કાશ્મીરી માધવદાસ કશ્મીરી હા. અને પાછલી પૂઠે ચાલતા હતા પ્રભુની સામે મુખારીને રાખી મોડું રાખીને. આચાર્ય ચરણ ની સામે મુખ રાખીને સામે મુકાઈને ચાલતા હતા લખતા હતા. માસી લઈ લો હો તમે આશ્રય પર શ્રી વલ્લભાધીશ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ की बलि बलि जाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए यही तेरा रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.